જય મુરલીધર. પાઠ 8 કૃષિ ક્ષેત્ર. આપણે પહેલા વિભાગમાં પ્રસ્તાવના, કૃષિ ક્ષેત્રની ભારતમાં વર્તમાન સ્થિતિ અને ખેત ઉત્પાદકતા નીચી રહેવાના કારણો, જેમાં પહેલું કારણ હતું સંસ્થાકીય પરિબળો, એના વિશે માહિતી મેળવી છે. હવે આપણે બીજા જે કારણો છે, ટેકનોલોજીકલ કારણો, એના વિશે માહિતી મેળવીએ. તો ટેકનોલોજીકલ પરિબળોમાં કૃષિ ક્ષેત્રમાં જે પાકની બાબતમાં જૂની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. ખેતીના જૂના સાધનો, જૂનવાણી વિચારધારાઓ, પદ્ધતિઓ વગેરેને કારણે કૃષિ ક્ષેત્ર નિર્બળ બનાવે છે. પરંતુ વર્તમાન સમયમાં ભારતના ખેડૂતોને ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતા જોવા મળે છે. સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણોનો ઉપયોગ વાપરે છે, જેના કારણે પણ નીચી ઉત્પાદકતા આપે છે. રાસાયણિક ખાતરોની જગ્યાએ છાણિયા ખાતરનો ઉપયોગ કરી અને નીચી ઉત્પાદકતા સર્જે છે. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને નવીન પદ્ધતિઓનો ઉપયોગ ભારતનું ખેડૂત ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે, જેથી ભારતનું કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે છે. ટૂંકમાં જે જૂની ટેકનોલોજીના સ્થાને જો નવી ટેકનોલોજી આવે તો જ ઉત્પાદકતામાં વધારો કરી શકાય. ત્યાર પછી જોઈએ અન્ય પરિબળો. અન્ય પરિબળોમાં પેલું જ પરિબળ છે વસ્તીનું ભારણ. દિવસે ને દિવસે વસ્તીમાં થતો સતત વધારો, જેના કારણે અનાજની માંગ વધતી જાય છે અને એનો સંપૂર્ણ ભાર કૃષિ ક્ષેત્ર ઉપર રહે છે. કારણ કે ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા પાછળનું આ એક કારણ પણ છે કે વસ્તીનું મોટા ભાગનું ભારણ ખેતી ઉપર રહેલું છે, જેના ઉપરથી રોજગારી માટે નપતા લોકોનું પ્રમાણ અને આધારે સમજી શકાય છે. ભારતીય આઝાદી સમયે ભારતના 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા, જે આ ટકાવારી વર્ષ 2001 અને 2માં ઘટીને 58% થયું, જ્યારે 13 અને 14માં ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ 49% નોંધવામાં આવ્યું. આમ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં અન્ય ક્ષેત્રો કરતાં વધારે જોવા મળે છે, કારણ કે વિદેશોની તુલનામાં આ પ્રમાણ ઘણું જ ઊંચું જણાય છે. ખેતી ક્ષેત્ર એ કુલ ઉત્પાદનનું જે પ્રમાણ મેળવે તેને વધારે પડતી વ્યક્તિઓ વચ્ચે ઉત્પાદન અને આવકના સ્વરૂપે વહેંચાતું હોવાથી એમાં શ્રમની ઉત્પાદકતા નીચી જોવા મળે છે. ઉત્પાદન થયેલી વસ્તુઓનો ભાગ અને એમાંથી મેળવેલી આવક બધા વચ્ચે અથવા તો ઉત્પાદનને આવક સ્વરૂપે વહેંચાતું હોવાથી ઉત્પાદકતા નીચી જોવા મળે છે. ત્યાર પછી બીજું છે આર્થિક આયોજનનો અભાવ. ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજના એમાં ખેતી ક્ષેત્ર માટે બનાવી હતી, પરંતુ બીજી પંચવર્ષીય યોજના જે 1956થી ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગો ઉપર કેન્દ્રિત બન્યું છે. ભારત સરકારે ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો, સમય ફાળવણી અને ખર્ચ કરે છે, તેટલું પ્રદાન એ ખેતી ક્ષેત્રને આપતા નથી. સરવાળે એમ કહી શકાય કે ભારતનું કૃષિ ક્ષેત્ર અનિયમિત અને મંદ દરે વિકાસ કરતું ક્ષેત્ર હોવાથી સરકાર પણ કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બનતી નથી. આ જ કારણથી ભારતના કૃષિ ક્ષેત્રની સ્થિતિ ચિંતાજનક બની છે. આપણે વાત કરી અન્ય પરિબળોમાં વસ્તીનું ભારણ અને આર્થિક આયોજનનો અભાવ. આ એવા પરિબળો છે કે જે નીચી ખેત ઉત્પાદકતાના કારણો બને છે. હવે આપણે જોઈએ ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. કયા ઉપાયો દ્વારા ખેત ઉત્પાદનમાં વધારો કરી શકાય? કે ભારતની કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પૂરું પાડે છે. કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધારસ્તંભ હોવાથી તેમાં સુધારા થવા ખૂબ જ જરૂરી છે. એ સિવાય કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રોની આવકમાં વધારો થશે, જે ઉદ્યોગ અને સેવા જે બીજા બે ક્ષેત્રો છે એને વિકાસનું બળ પૂરું પાડશે. એ સિવાય રોજગારી માટે શહેરીકરણ, સ્થળાંતર અને આવકની અસમાનતા
વગેરે પ્રશ્નોનું પણ નિરાકરણ થશે. આમ કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો મુખ્ય 3 ઉપાયો છે. જે 3 કારણો હતા એમાં જ સુધારો લાવવાનું છે. જેમાં પહેલું છે સંસ્થાકીય સુધારાઓ, ટેકનોલોજીકલ સુધારાઓ અને અન્ય સુધારાઓ. શરૂઆત કરીએ સંસ્થાકીય સુધારાઓ કે જે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારો કરવા માટે આર્થિક આયોજનના ભાગરૂપે હાથ ધરવામાં આવે છે. પહેલો સુધારો કરવાનો છે જમીન વિષયક સુધારાઓ, જેમાં ભારતના ખેડૂતોને જમીનની માલિકી મળે અને ગણોતિયાઓ જે ખેડ હકોની સલામતી પ્રાપ્ત થાય એના માટે જમીનદારી પ્રથાની નાબૂદીના કાયદાઓ, ખેડ હકની સલામતી અને ગણોત્તર નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે. જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે. આવી સ્થિતિનું જો નિર્માણ કરવામાં આવે તો ખેત ઉત્પાદકતા વધારવા માટે પ્રયત્નશીલ બને અને સરવાળે કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધે છે. એટલે કે જે જમીનદારી પ્રથાઓ છે એને દૂર કરી ખેડે તેની જમીન આ હક ખેડૂતોને મળવો જોઈએ. ત્યાર પછી બીજા સુધારાઓ છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ, કે ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે હેતુથી 1969 અને 1980માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતી ક્ષેત્ર માટે જ દેશની મધ્યસ્થ બેંકનું એક અંગ એવું નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જેની સ્થાપના 1982માં કરવામાં આવી, જે હેતુસર રિજનલ રૂરલ બેંક્સ અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો જે લેન્ડ ડેવલપમેન્ટ બેંક છે એ જમીન વિકાસ બેંકોના વિકાસ કરવામાં આવ્યો, જેથી ભારતીય ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી શકે. આમ સરળ રીતે ખેતી કાર્ય કરવા માટે મૂડીની પ્રાપ્તિ થાય અને સસ્તા દરે તેઓને ખેત ધિરાણ પ્રાપ્ત થાય, જેથી કરી ખેત ઉત્પાદનમાં વધારો મેળવી શકાય. ત્યાર પછી ત્રીજું છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા. એમાં પણ સુધારો કરવો. એમાં જે ખામીઓ રહેલી છે એને દૂર કરવી. પહેલાં તો નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવે કે સમયસર બજારોમાં ઉત્પાદન પહોંચતું થાય અને સમયસર આવકની પ્રાપ્તિ થાય. ખેત ઉત્પાદકોની ગુણવત્તા અનુસાર તેનું વર્ગીકરણ કરવામાં આવે અને એમાં એગમાર્ક એગ્રીકલ્ચર માર્કેટિંગ આવી પ્રથાઓ દાખલ કરવામાં આવી છે. ત્રીજું છે ખેડૂતો ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે એ હેતુ માટે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમો ઊભા કરવામાં આવે છે. હવે કોઈ એક જ વ્યક્તિ કે એક ખેડૂતનું નહીં, પરંતુ સમગ્ર ખેડૂતોનું અનાજ લાંબા સમય સુધી સાચવી રાખવા માટે, સંગ્રહ કરી રાખવા માટે આ 2 કોઠારો ઊભા કરવામાં આવ્યા છે. ત્યાર પછી ચોથું છે ખેત પેદાશોના ભાવોની માહિતી ખેડૂતો સુધી પહોંચી શકે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી અને ખેડૂતોને બજારના ભાવો એનામાં ફેરફારથી સુરક્ષિત કરવા માટે તળિયાના ભાવ એવું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે પહેલાં તો કૃષિની જે વેચાણ વ્યવસ્થા છે એમાં પણ સુધારો લાવવાથી કૃષિ ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. ત્યાર પછી છે કૃષિ સંશોધનો, કે ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી આર્થિક રીતે નબળા હોય છે, જેના કારણે કૃષિ સંશોધનો જાતે કરી શકતા નથી અને આ જવાબદારી જાય છે નાબાર્ડને સોંપવામાં આવી છે, જે આરબીઆઈનું જ એક અભિન્ન અંગ છે, જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે છે, તાલીમો આપે છે અને સમજૂતીઓ ખેડૂતો સુધી પૂરી પાડે છે. ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું જ ઉત્પાદન ન કરે, પરંતુ બજારમાં જે વસ્તુની માંગ છે એવી માંગને ધ્યાનમાં રાખી અને એવું વાવેતર કરે તો વધારે આવક મેળવી શકે. આવક મેળવવાથી બજારલક્ષી ઉત્પાદનો લેતા થયા છે. આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમોમાં પણ ખેડૂતોની સામેલગીરી વધારવી, સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ, સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ, જનધન યોજનાઓ શરૂ કરી, જેથી કૃષિ ક્ષેત્ર આધુનિકીકરણ તરફ પ્રેરી અને ખેત ઉત્પાદકતા વધારવા તરફ વાળી શકાય. આપણે વાત કરી સંસ્થાકીય 4 સુધારાઓ: જમીન વિષયક સુધારા, સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ,
કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો અને કૃષિ સંશોધનો. હવે જોઈએ ટેકનિકલ સુધારાઓ. સંસ્થાકીય સુધારાની સાથે સાથે ટેકનિકલ સુધારાઓ પણ વધારે સરળ અને ઝડપી લાભ આપનારા બને છે. જેમાં પેલું જ આવે છે સુધારેલા બિયારણો, કે વૈજ્ઞાનિક સંશોધનોને આધારે સુધારેલા બિયારણો વિકસાવવામાં આવ્યા. વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થતા બિયારણો વધારે ઉત્પાદન આપે છે, ઝડપી પાક તૈયાર કરી આપે છે અને રોગો સામેનું સફળ સામનો કરી શકે તે પ્રકારના હોય છે. ભારતમાં અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવા બિયારણો મોટો ભાગ ભજવે છે. તેથી અન્ન ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિને સ્થાને બીજ ક્રાંતિ એવા નામે પણ ઓળખવામાં આવે છે. રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ અને કૃષિ વિશ્વવિદ્યાલયોમાં પણ સુધારેલા બિયારણો વિકસાવવાની ઉચ્ચ અગ્રમિતા આપવામાં આવી, જેથી સાચા અર્થમાં ખેત ઉત્પાદકતા ઊંચી લઈ જઈ શકાય. આપણે વાત કરી સુધારેલા બિયારણોના ઉપયોગને આધારે પણ ખેતીમાં ખેત ઉત્પાદકતા વધારે મેળવી શકાય છે. ત્યાર પછી છે રાસાયણિક ખાતરોનો વપરાશ. સુધારેલા બિયારણના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરોનો પણ ઉપયોગ ભારતમાં વધતો ગયો છે. જે તે પાકને પૂરતું પોષણ મળી રહે તે માટે શક્ય હોય તેટલો ઝડપી વિકાસ થાય તે હેતુથી પાકને વિવિધ રાસાયણિક ખાતરોના ઉપયોગથી રાસાયણિક ખાતરો પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે. જે તે પાકને જરૂરી એવું નાઇટ્રોજન, ફોસ્ફેટ, પોટાશ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને ઉત્પાદન વધારે મેળવી શકાય. રાસાયણિક ખાતરોના ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે અને જરૂરી આયાતો કરી ખેડૂતોને નીચા ભાવે એટલે કે સબસિડી રૂપે ખાતર ઉપલબ્ધ કરવામાં આવે છે. ત્યાર પછીની વાત છે સિંચાઈની સગવડમાં વધારો. સિંચાઈની સગવડમાં વધારા માટે ભારતનું કૃષિ ક્ષેત્ર મોટા ભાગે આકાશી ખેતી કરે છે. એટલે કે કૃષિનો આધાર મુખ્યત્વે વરસાદ ઉપર રહેલો છે. વરસાદની અનિશ્ચિતતા ધરાવવાને કારણે તેની સીધી જ અસર ખેત ઉત્પાદન ઉપર અને ખેત ઉત્પાદકતા ઉપર પડે છે. ભારતમાં ખેતીનો મુખ્ય સ્ત્રોત પ્રશ્ન સિંચાઈનો રહે છે અને સિંચાઈની સગવડો અપૂરતી છે. જો ખેતીની વરસાદની અનિશ્ચિતતામાંથી ઉગારીને એક કરતાં વધારે પાક લઈ શકાય તેવું નિશ્ચિત વાતાવરણ જો ઊભું કરવામાં આવે તો સિંચાઈની સુવિધામાં વધારો કરવો એ મુખ્ય ઉચ્ચતમ અગ્રતા ધરાવે છે. વિવિધ હેતુસરવાળી યોજનાઓ અંતર્ગત મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ વિકસાવવાની સાથે જ આયોજનનો સ્વીકાર કરેલ છે, જેથી ભારતીય સિંચાઈની સગવડોનો વ્યાપ વધારવાના હેતુસર સિંચાઈ ક્ષેત્ર વિકાસ યોજના અને આંતરમાળખાકીય વિકાસ ભંડોળ એની રચનાઓ કરવામાં આવી છે. આ ઉપરાંત નાબાર્ડની જે અધૂરી સિંચાઈ યોજનાઓ છે એ પૂરી કરવા અને અન્ય સવલતો વિકસાવવાની જવાબદારીની સોંપણી પણ કરવામાં આવી છે. એટલે કે સિંચાઈની સગવડમાં વધારો થવાથી પણ કૃષિ ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે. ત્યાર પછી છે યંત્રોનો ઉપયોગ. ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા માટેનું કારણ એક પરંપરાગત કારણ છે સાધનો કે યંત્રો. આજે દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ વિકાસની સાથે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, ઇલેક્ટ્રિક પંપસેટ અને ઓઇલ એન્જિનો, દવા છાંટવાના પંપો વગેરે આધુનિક યંત્રોની શોધ થઈ છે. પરંતુ આવા યંત્રોની મદદથી વર્ષમાં એકથી વધુ પાક લેવાનું શક્ય બનતા ઉત્પાદકતાઓ વધી છે. એટલે કે જેમ જેમ નવી ટેકનોલોજીનો ઉપયોગ થતો ગયો, યંત્રોનો ઉપયોગ થતો ગયો, એના કારણે પણ ઉત્પાદકતામાં વધારો જોવા મળે છે. ત્યાર પછી છે જંતુનાશક દવાઓ. તૈયાર પાકને વિવિધ રોગો અને જંતુઓનો ભય વધુ પ્રમાણમાં હોય છે. એટલે પાકને થતા જુદા જુદા રોગો માટે રક્ષણ મેળવવા વિવિધ જંતુઓથી થતા પાકને નુકસાનને રોકવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિએ વિવિધ જંતુનાશક દવાઓનો કારગત ઉપાય શોધવામાં આવેલ છે, જેનો સવિશેષ ઉપયોગ કરી થતા નુકસાનને અટકાવવાથી પણ પાકની ઊંચી ઉત્પાદકતાઓ મેળવી શકાય છે. આ વાત થઈ જંતુનાશક દવાઓની. ત્યાર પછી છે ટેકનોલોજીકલ પરિબળનો
છેલ્લો સુધારો ભૂમિ પરીક્ષણ. વૈજ્ઞાનિક ઢબે જે ખેતીમાં પાક લેતા પહેલા જમીનનું પરીક્ષણ કરવામાં આવે છે. જે પરીક્ષણ જે તે પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં તેના આધારે અથવા તો જે તે જમીનમાં ખૂટતા ઘટકોની પ્રમાણ અને એની માહિતી આપે છે, જેથી પાક લેતા પહેલા જમીનની ખાસ પ્રકારની ઉણપને દૂર કરી શકાય અને જે તે પાક માટે જમીનને પાક અનુકૂળ કરી દેવાય છે. તેથી ઉત્પાદકતા વધારો આપવા માટે કાર્યક્ષમ બને છે અને જે તે સમયે જમીન કયા પાકને અનુકૂળ છે તે પણ જાણી શકાય છે. ટૂંકમાં આપણે ટેકનોલોજીકલ સુધારામાં સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરોનો ઉપયોગ, સિંચાઈની સગવડો એમાં વધારો, યંત્રોનો ઉપયોગ, જંતુનાશક દવા અને ભૂમિ પરીક્ષણ કરવાથી પણ ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે. ત્યાર પછી છે અન્ય પરિબળો. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે પહેલાં તો ખેડૂતોને શિક્ષિત કરવા અને નવીન પ્રકારની પદ્ધતિઓથી માહિતગાર કરવા, જેથી કરી ખેડૂતોની કાર્યપ્રણાલીમાં ફેરફારો થાય. ગ્રામ્ય અર્થતંત્રમાં જે કુરિવાજો છે એ બાબતમાં પણ તેમને જાગૃત કરી અને માત્ર પ્રારબ્ધને સહારે બેસી રહેવાનું નહીં, પણ એવી સમજૂતી આપી શકાય કે નવા નવા વિચારોને આધારે નવું નવું કાર્ય કરી શકાય છે. કૃષિ મેળાઓ જેવા તમામ નવીનતમ ઉપાયો ખેત ઉત્પાદકતા વધારવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ સિવાય ખેડૂતોને ખેતી સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ જેમ કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, ફૂડ પ્રોસેસિંગ કાર્યો, જંગલ જેવા સંસાધનોનો વ્યાપક ઉપયોગથી પણ ખેતી ક્ષેત્ર પરનું ભારણ ઘટે છે, જે ઉત્પાદકતા વધારવા માટે ઉપયોગી બને છે. અહીં એક ઉપયોગી એવા નાના પાયાના ઉદ્યોગોનો વ્યાપ જો ગ્રામ્ય અર્થતંત્ર સુધી ફેલાવવામાં આવે તો ઉદ્યોગોની સાથે સાથે ગ્રામ્ય અર્થતંત્રનો વિકાસ પણ ખેતીને સહાયક બને છે. વાસ્તવમાં ખેત ઉત્પાદકતા વધારવી શક્ય અને સરળ બને છે. મુખ્ય 3 સુધારાઓ હતા. એક સંસ્થાકીય સુધારાઓ, બીજું ટેકનોલોજીકલ સુધારાઓ અને ત્રીજું અન્ય સુધારાઓ. આજે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો છે. હવે જોઈએ આપણે આધુનિક ખેતી. હાલની જે ખેતી છે એ કેવી ખેતી છે? તો કે ભારતની પરંપરાગત ખેતી એ સેન્દ્રિય ખાતર, બિયારણ, સાદા હળ, બળદ અને ખેતીના પ્રાથમિક સાધનોના ઉપયોગ દ્વારા જ કરવામાં આવતી, જેના કારણે સાધનો ખૂબ ઓછી ઉત્પાદકતા આપતા હતા. તેથી તેઓના ઉપયોગ દ્વારા આખા જગતની દેશની ખેતીજન્ય જરૂરિયાતો સંતોષી શકાતી ન હતી. તેથી વર્ષ 1966થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો. આધુનિક ખેતીમાં આધુનિક ટેકનોલોજી એટલે કે હાઇબ્રિડ બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ખેતી માટેના નવા નવા યંત્રો, સિંચાઈની સગવડો વગેરેનો ઉપયોગ થયો, જેના કારણે ખેત ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો થયો. આ એક પ્રકારની ક્રાંતિ જ ગણવામાં આવી અને આ ક્રાંતિને ખેતી ક્ષેત્રમાં થયેલી હોવાથી તેને એક નવું નામ આપવામાં આવ્યું છે, હરિયાળી ક્રાંતિ. હવે આપણે વાત કરીએ હરિયાળી ક્રાંતિ. 1960 અને 61ના વર્ષમાં ખેતી ક્ષેત્રની નવીન ટેકનોલોજીનો ઉપયોગ ભારતના માત્ર 7 જિલ્લાઓમાં પાયલેટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો, જેની શરૂઆતમાં IADP એટલે કે ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એટલે કે જિલ્લાઓ માટેનો સઘન ખેતીનો કાર્યક્રમ એના સ્વરૂપે ઓળખાયો. સમય જતાં તેને અદ્ભુત સફળતાને કારણે તે આખા દેશ ઉપર લાગુ પાડવામાં આવ્યો અને ત્યારે તેને હાઈ યીલ્ડિંગ વેરાઇટીઝ પ્રોગ્રામ એટલે કે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ એના નામથી ઓળખવામાં આવ્યો અને જેને કારણે આપણે એને હરિયાળી ક્રાંતિના નામથી પણ ઓળખીએ છીએ. આ ઉપરાંત આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ અથવા તો બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકમાં હરિયાળી ક્રાંતિ એ કૃષિ ક્ષેત્રમાં જે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવી છે અને જેના કારણે ખેત ઉત્પાદકમાં વધારો થયો છે, એટલે એ આધારભૂત ગણાય છે કૃષિ ક્ષેત્ર માટે. આમ આ પાઠમાં આપણે પ્રસ્તાવના, કૃષિ ક્ષેત્રનું મહત્વ, કૃષિ એક કરોડરજ્જુ સમાન ગણવામાં આવી, નીચે ખેત ઉત્પાદકતાના 3 કારણો
જેમાં સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. ત્યાર પછી ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો, જેમાં સંસ્થાકીય, ટેકનોલોજીકલ અને અન્ય પરિબળો. અને આધુનિક ખેતીમાં હરિયાળી ક્રાંતિની વાત કરી છે.